નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 16 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે। ક્યારથી? તો કે 1991થી। તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની વાત કરીએ, ઉર્જા કાર્યક્ષમતા ટકાઉ અને વિકાસ પાયાના પથ્થર તરીકે ઊભી છે અને જે પ્રગતિ અને પર્યાવરણ કારભારી દોરોને એકસાથે વટાવ કરે છે અને ભારતમાં ટકાઉપણું માટેની ઊંડા સમર્થ 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉર્જાપૂર્વક યાદ આપવા માટે ઉજવવામાં આવે છે। આની થીમ તો કે પાવરિંગ ટકાઉપણું એટલે કે દરેક વોલ્ટ ગણાય છે। તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી। અને આના ઇતિહાસની વાત કરીએ તો 1991ના રોજ રજૂ કરાયેલ આ દિવસ ઉર્જા મંત્રાલય હેઠળ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ દર વર્ષે ઉજવવામાં આવે છે 14 ડિસેમ્બરના રોજ। તો એટલી માહિતી ખાસ કરીને યાદ રાખવી। અને ઉર્જા મંત્રીની વાત કરીએ તો મનોહરલાલ ખટ્ટર છે, જેને હમણાં જ ઉર્જાવીર અભિયાન શરૂ કર્યું હતું। ક્યાં કર્યું હતું? અહીંયા અરુણાચલ પ્રદેશ, ટાઈપ મિસ્ટેક છે, આંધ્રપ્રદેશમાં શરૂ કર્યું હતું ને આંધ્રપ્રદેશનું એક સ્થળ હતું કૈદમ વિજયવાડા હતું, ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું। અને આંતરરાષ્ટ્રીય સ્વસ્થ ઉર્જા દિવસ, આ દિવસ પર યાદ રાખો 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિશે કન્ફ્યુઝન ન થવું। ત્યારબાદ તો કે ડિસેમ્બરના દિવસો જોઈએ। 1 ડિસેમ્બર વિશ્વ એઇટ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બરે 4 દિવસો વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને ભારતીય નૌકાદળનો દિવસ। 5 ડિસેમ્બર વિશ્વ માટીનો દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ। 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોનો ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનનો દિવસ મનાવવામાં આવે છે। 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ। 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ। 11 ડિસેમ્બર વિશ્વ પર્વત દિવસ। 12 ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ। જ્યારે આ દિવસ આપણે પ્રથમ વખત ઉજવવાના છે 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ। તો એટલી માહિતી યાદ રાખવી દિવસો વિશે। ત્યારબાદ કયા દેશના વિદેશ બાબતોના મંત્રી શ્રી પાઉલો રેન્જરની ભારતની સત્તાવાર રીતે મુલાકાત આવ્યા છે અને આવું પ્રથમ વખત થયું છે? તો પોર્ટુગલ, જે ગયા 16 અને 1949 કઈ ગયા હતા? તો કે 1961ની આજુબાજુ ઓપરેશન વિજય ચલાવ્યો હતો અને ગયા તો એના ગયા, પછી કોઈ આવ્યા નહોતા, આ એક મુલાકાત લેવા આવ્યા, તો સરસામાં છે યાદ રાખવા। તો પોર્ટુગલના રાજ્ય અને વિદેશ બાબતોના જે મંત્રી પાઉલો રેન્જની મુલાકાત છે અને પોર્ટુગલ રાજ્ય અને વિદેશ બાબતોના પ્રધાન મહામહિમ જી પાઉલો રેન્જ જે 12થી 15 ડિસેમ્બર 2024 દરમિયાન ભારતની સત્તાવાર રીતે મુલાકાતે છે અને આ તેમની ભારતમાં પ્રથમ સત્તાવાર રીતે મુલાકાત છે, એટલા માટે આઈએમપી છે। આની સાથે જ યુએઈના નાયબ વડાપ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહયાન ભારતની મુલાકાતે છે, જે 11થી 13 ડિસેમ્બર ભારતની મુલાકાતે આવ્યા હતા। તો ખાસ કરીને આ બંને એકસાથે લઈ લીધા, યાદ રાખવા। ત્યારબાદ પોર્ટુગલની વાત કરીએ તો યુરોપનો એક કન્ટ્રીનો દેશ છે, જેનું કેપિટલ તો કે લિસ્બન છે અને લિસ્બનથી જ ઘણા જહાજો ઇન્ડિયામાં આવ્યા હતા, ઘણું બધી લૂંટી અને ઓયા પહોંચ્યા। ચલણની વાત કરીએ તો યુરો, પીએમ તો કે લુઇસ મોન્ટેગો છે અને ફિફા વર્લ્ડ કપ 2023નો છે સ્પેન અને પોર્ટુગલના મોક્સિકોમાં પણ રમાવાનો છે। તો 2037નો ક્યાં રમાવાનો છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ આ થોડીક વિદેશ પ્રજાનું આગમન જોઈ લઈએ। તમે આધુનિક ભારતમાં મારા કરતાં વધારે રીતે ભણતા હશો, પણ હાઇલાઇટમાં જે વારંવાર પ્રશ્ન પૂછાય એવા પ્રશ્ન છે। જોકે પોર્ટુગલ 1958માં વાસ્કોદીમાં આવ્યો હતો ભારતમાં અને 10 તો કે 1902માં આવ્યું હતું, અંગ્રેજો જે 1613માં આવ્યું હતું અને ફ્રેન્ચ તો કે 1666માં આવ્યું હતું। જ્યારે પોર્ટુગલ સૌથી છેલ્લે ગયા હતા ક્યાંથી? તો કે 1961માં ઓપરેશન વિજય ચલાવ્યું હતું, ત્યાંથી દીવ, દમણ અને ગોવામાં તેમનું શાસન હતું, ત્યાંથી ગયા હતા। કોન્સ્ટેન્ટિનોપોલની વાત કરીએ તો જે ઇસ્તાંબુલ જે તો કે 1493માં જે બંધ કરી દીધું, તુર્કીના મુસ્લિમોએ આને જીતી લીધું હતું, ક્યાં આપણે જમીન માર્ગે વેપાર કરતા, પછી તો કે ક્રિસ્ટોફર કોલંબસ આવ્યો જેને અમેરિકાની શોધ કરી અને તે ભારતમાં તો
અમેરિકો વેશભૂષી આવ્યો, એને સમજાવ્યો પણ ન સમજ્યો, મર્યો ત્યાં સુધી કોલમ્બસ અમેરિકાને જ ભારત ગણતો. ત્યારબાદ વાસ્કો દી ગામા આવ્યો, જેને કેપ ઓફ ગુડની શોધ કરી અને ત્યાંથી વાવાઝોડાને બધી આવતું હતું પાછો ફરી ગયો. જ્યારે વાસ્કો દી ગામાની વાત કરીએ તો લિસ્બન બંદરથી નીકળ્યો હતો, ત્યાંથી કેપ ઓફ ગુડ અને ત્યાંથી તો કે મોઝામ્બિકમાં જે આફ્રિકામાં આવેલું છે ત્યાંથી તેના કાનમજી, માલમ અથવા તો અબ્દેલ ઇબ્ન બંને મળ્યા અને કાલિકટ બંદરે જે કોશીમાં આવેલું છે ત્યાં પુગાડ્યા હતા વાસ્કો દી ગામાને. તો પ્રથમ આવેલી પ્રજા પોર્ટુગલ જ હતી. રાજાની વાત કરીએ તો ત્યાંનો રાજા જામોરી અથવા તો સામુદ્રિક હતો. ખેતી તો કે તમાકુ, અફીણ, બટેટા, પપૈયા, અનાનસ વગેરે લાવ્યા હતા પોર્ટુગલ. પેલો ગવર્નર તો કે ફ્રાન્સિસ ડી આલ્મેડો હતો અને પ્રથમ ગઢ તો કે ગોવામાં જીત્યો હતો. જો ગોવાના તૈયારના રાજા કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ફર્સ્ટ કોઠી તો કે કોશીમાં સ્થાપી હતી. ફર્સ્ટ કોઠી બધીની જોઈ લઈએ. પોર્ટુગલે કોશી કેરળમાં, દસે પુલિકટ તમિલનાડુમાં, અંગ્રેજોએ સુરતમાં અને ફ્રાન્સોએ સુરતમાં સ્થાપી હતી. તો ખાસ કરીને બધીની બેઝિક માહિતી લીધી છે, આપણે એટલે બધી ડીપમાં નહીં ગયા, જોઈ લેવું તમારી રીતના. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા દલાઈ લામા જ સિકેટ હું ઇપિનેસ પુસ્તક લખવામાં આવ્યું છે? તો કે દિનેશ સાહની દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. તો દિનેશ સાહનીએ દલાઈ લામાનું સુખનું રહસ્ય ખોલ્યું, એટલે કે આવું પુસ્તક લખ્યું છે. જો દિનેશ સાહની એક પ્રખ્યાત પરોપકારી લેખક અને વિચારશીલ નેતા છે, જેમનું પુસ્તક તો કે દલાઈ લામા જ સિક્રેટ ટુ હેપીનેસ ધર્મશાલા પ્રતિષ્ઠા લાઇબ્રેરી ઓફ ટિબેટ વર્કસ એન્ડ આર્કિયોલોજી ખાતે આને લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યાં બધી મહાનુભાવોએ હાજર હતા. તો દલાઈ લામાની વાત કરીએ તો નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો છે 1989માં. રેમન મેક્સેસ પુરસ્કાર મળેલો છે 2023માં. આ પહેલાં તો કે 1959માં પણ મળ્યો હતો. તો ખાસ કરીને આ યાદ રાખવી આ માહિતી દલાઈ લામા વિશે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. વિશ્વ બેંકે ખેડૂતોની આવકમાં વધારા માટે કયા રાજ્યને 325.10 મિલિયન લોનને મંજૂરી આપી છે? તો ઉત્તર પ્રદેશના ખેડૂતોને આપવા માટેની આ લોનને મંજૂરી કરી છે. તો વિશ્વ બેંકે ખેડૂતોની આવકમાં વધારવા માટે યુપી માટે 325 મિલિયન લોનને મંજૂરી આપી. જે વિશ્વ બેંક રાજ્યમાં ખેડૂતોની આવકમાં વધારો કરશે અને ઉત્તર પ્રદેશ સરકારે 325.10 મિલિયન લોનને મંજૂરી આપી. આ લોન તો કે ટોટલ તો કે 39.3 કરોડ એટલે કે 39.03 કરોડ અથવા તો 500 મિલિયન ધિરાણ કરવાનું છે. પણ વિશ્વ બેંકે એટલી જ આપી, બીજી તો કે તમે તો પોતાની રીતના કરો. અને આ તો કે ઉત્તર પ્રદેશના એગ્રીકલ્ચર ગ્રોથ એન્ડ રૂરલ એપ્રાયન્સિંગ ઇકોસિસ્ટમ સ્ટેથિંગ, જેને યુપી એગ્રીશન પ્રોજેક્ટ માટે વાપરવામાં આવશે. તો ખાસ કરીને એટલું બધી ડીપમાં તો ન જાય, પછી કંઈ નક્કી નહીં, પૂછી લે સરકાર રહી. ત્યારબાદ વિશ્વ બેંકની વાત કરીએ તો 1944માં તેમની રચના થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે અને પ્રમુખ તો કે અજય બંગા છે, ભારતીય મૂળના છે. મોટો તો કે ગરીબી મુક્ત માટે વિશ્વ માટે કામ કરવું એમની ટેગલાઇન છે. તો ખાસ કરીને એટલું વિશ્વ બેંક વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ મનીષ જૈનને કઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બનાવવામાં આવ્યા છે? તો યસ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા છે મનીષ જૈન. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 11 ડિસેમ્બર 2024ના રોજ અમલ આવતા 3 વર્ષ માટે બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મનીષ જૈનને નિમણૂક કરી છે. કઈ બેંક માટે? તો કે યસ બેંક માટે. યસ બેંકની વાત કરીએ તો તેમની રચના 2004માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે અને એમડી અને સીઓ પ્રશાંત કુમાર છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હમણાં જ બન્યા મનીષ જૈન. ટેગલાઇન નવી અન્ય ટેગલાઇન નાખી હતી, લાઈફકો બનાવો રિસ્ક. આ નવી નાખી હતી એટલા માટે લીધી, નકર તો ટેગલાઇન તો બધીમાં હોય જ. ત્યારબાદ મુર્મુનજીને જોય બાંગ્લા એટલે કે જય બાંગ્લા એવું સૂત્ર છે બાંગ્લાદેશનું, જેને તો કે રાષ્ટ્રીય સ્લોગન કર્યું હતું. કોણે કર્યું હતું? તો કે આને પહેલાં કેની સરકાર હતી એને રાષ્ટ્રીય સ્લોગન કર્યું હતું, એ તો કે આજને રદ કરી દીધું છે. તો આ ક્યાંનું છે? તો કે બાંગ્લાદેશનું છે આ જોય બાંગ્લા. તો મુર્જુબુરને જે જોય બાંગ્લા, હવે જે બાંગ્લાદેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો ને ત્યાં આવું સૂત્ર આપ્યું હતું. આપણે કેમ આપ્યું હતું? સલાઉદ્દીન પૂછડું ઢીકણું વગેરે. તો જે મુર્જુબુરને આવું સૂત્ર આપ્યું હતું જોય બાંગ્લા. હવે જે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય સ્લોગન નથી. તો બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે જોય બાંગ્લા જે રાષ્ટ્રીય સૂત્ર તરીકે જાહેર હાઇલાઇટ ચુકાદાને સસ્પેન્ડ કર્યો એટલે કે રદ કર્યો. અને આ ઓગસ્ટમાં જે વડાપ્રધાન શેખ હસીનાના પાપા હતા એને આ સૂત્ર આપ્યું હતું. તો શેખ હસીનાએ હાલકાટ પટ્ટી, આ ખબર છે કેમ ફાફા મારે છે, જેમની છબી પર સલણમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે મુર્મુજીને. તો મુર્મુજી ત્યાંના પ્રથમ સ્વાતંત્ર્ય બાદના જે વડાપ્રધાન કહી શકીએ એ હતા. અને કોર્ટે સૂત્ર ન્યાય કાર્યક્ષમતાને બહાર નીતિ વિષયક ગણાવ્યું છે. જ્યારે વચગાળાની સરકાર છે હાલ
હસીનાની વિદાય પછી સત્તાવાર હતી, એટલા માટે આવું થયું છે, તો યાદ રાખવું. ઇતિહાસની વાત કરીએ તો બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ સુજુબર રહેમાને આવું સૂત્ર આપ્યું હતું, અને જે 1971માં બાંગ્લાદેશની સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ સૂત્ર આપવામાં આવ્યું હતું, જોય બાંગ્લા, જેને હવે રાષ્ટ્રીય સ્લોગન તરીકે રદ કર્યું છે. શેખ હસીનાની સરકાર પડી ભાંગી પછી જેની આવી, કેની આવી, તો કે મોહમ્મદ શાહબુદ્દીનની છે, અહીંયા રદ કરી દીધું, ખાલી એટલું જ યાદ રાખવાનું છે. બાંગ્લાદેશની વાત કરીએ તો કેપિટલ ઢાકા છે, પીએમ હાલ કોઈ નથી, પ્રમુખ તો કે મોહમ્મદ શાહબુદ્દીન છે, તો ખાસ કરીને આ વચગાળાની સરકારને પણ યાદ રાખવી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નેસ્લેના આદેશ પર કયા દેશને MFN સ્ટેટ રદ કરી દીધું છે, તો સ્વિટ્ઝરલેન્ડનું MFN સ્ટેટ છે એને રદ કરી દીધું. હવે જોઈએ આના વિશે સંપૂર્ણ માહિતી. તો સુપ્રીમ કોર્ટનું નેસ્લે આદેશ પર સ્વિટ્ઝરલેન્ડ ભારતમાં MFN સ્ટેટ રદ કર્યું છે. તો આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને MFA એ શું છે, પહેલાં એની માહિતી લઈએ, પછી શું કરવા રદ કર્યું અને બધી જોશું. તો વિશ્વ બેંકના સંગઠન હેઠળ તમામ દેશો એકબીજા સાથે મોસ્ટ ફેવરિટ નેશનલનો દરજ્જો આપે છે. ટૂંકમાં મારા અને તારા વચ્ચે જે કરાર થયા હોય, અથવા તો મારા ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે કરાર થયા હોય, તો બંનેની કંપનીઓ, જે ભારતની કંપનીઓ શું સ્વિટ્ઝરલેન્ડમાં જાય લે, તો કે પોતાની જે ટેક્સ બેક્સને છે ને એને મીડિયમ રાખે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડની ભારતમાં આવે તો એ બધી ટેક્સ બેક્સને બધી મીડિયમ રાખે, એટલેથી બધીને ફાયદો થાય પ્રોડક્ટ ઉપર, એવું કંઈક છે આ. ફાયદાની વાત કરીએ તો બધા દેશો કોઈ પણ ભેદભાવ વિના સરળતાથી એકબીજા સાથે વેપાર કરી શકે અને પ્રોડક્ટ સસ્તી રહી. જે સ્વિટ્ઝરલેન્ડની સરકાર છે, આ નિર્ણય બાદ હવે ત્યાંના કાર્યકારી ભારતીય કંપનીઓ પર 1 જાન્યુઆરી 2025થી 10% વધુ ટેક્સ ચૂકવવો પડશે, એવું જાહેર કરી દીધું. તો ભારત તો થોડુંક એમનેમ રહી, ભારતના સુપ્રીમ કોર્ટે પણ આવો ઓર્ડર આપી દીધો, જ્યાં આ પહેલાં સુપ્રીમ કોર્ટે ખરી કરી હતી એવું કહી શકાય, કારણ કે નેસ્લે છે, નેસ્લે ખબર છે કે આની પહેલાં એને કોટ બોટ ને બધી ગયા હતા, જે મેગીમાં ને બધી ગડબડ થઈ હતી, એ પછી નેસ્લે કાબૂમાં નહોતું, સ્વિટ્ઝરલેન્ડની કંપની છે, એટલે પછી સ્વિટ્ઝરલેન્ડને ત્યાં હડતાલ કરી, હવે અહીં થાય બધીને ડબલ ટેક્સ ચૂકવે છે, એવું બધી છે. તો નેસ્લે સંબંધિત 2023માં જે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે બદલો લેતા સ્વિટ્ઝરલેન્ડને ડબલ ટેક્સ જાળવણી કરાર હેઠળ ભારતની સૌથી વધુ પસંદ કરાયેલ રાષ્ટ્રની કલમ પાછી ખેંચી દીધી, જેનું પગલું તો કે યુરોપિયન રાષ્ટ્ર રોકાણ કરવા ભારતની કંપનીને ફડકો પડશે. અને ડબલ ટેક્સ એન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર, જે બંને દેશો તેમના નાગરિકોને કંપનીને ડબલ ટેક્સથી બચવા માટે એકબીજા સાથે MFA સ્ટેટ આપે છે, અને આ બંને વચ્ચે કરાર થાય. જો ડબલ ટેક્સ એટલે જે દેશ અહીં સ્વિટ્ઝરલેન્ડની નેસ્લે કંપની કામ કરે તો એની ઉપર ડબલ ટેક્સનો લેવામાં આવે, મીડિયમ આપણી જે કંપની બધી લેતી હોય એ ટાઈપના ટેક્સ લેવામાં આવે. નકર અહીંથી સ્વિટ્ઝરલેન્ડમાં આપણે જઈએ, હવે આ ટેક્સ રદ થઈ ગયો, હવે ડબલ ટેક્સ લેશે બધી, તો વસ્તુ મોંઘી થાય, બીજું કંઈ ન થાય આમાં. ભારત અને સ્વિટ્ઝરલેન્ડ મૂળ રૂપે 1994 આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ પ્રોટોકોલ્સમાં 2000માં અને 2010માં સુધારો કરવામાં આવ્યો હતો, એટલે કે નવું અપડેટ કરવામાં આવ્યું હતું. સમજાય તો જોઈ લેવું, નકર પાછી રીતના આખો જે આર્ટિકલ છે એ પાછો રિપીટ કરી લેવો, કારણ કે ટોપિક અઘરો છે તો સમજતા વાર લાગશે. સ્વિટ્ઝરલેન્ડની વાત કરીએ તો કેપિટલ બર્ન છે, સળંગ તો કે સ્વિસ ફેક્સ છે, અને પ્રમુખ તો કે વાયોલા હેમલ્ડ છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ કોઓપરેટર મેક્સ લાઈફે ઇન્સ્યુરેશન કોઓપરેટર નામની ફેરબદલી કરી છે. તો તે શબ્દની જગ્યાએ તો કે કોઓપરેટર શબ્દ છે ને અહીંયા એક્સિસ મેક લાઈફ ઇન્સ્યુરેશન કરી દીધું છે, કારણ કે એક્સિસ બેંકના શું કહેવાય ટચમાં છે. તો નિયમનકારી મંજૂરી પછી એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ માટે રિબ્રાન્ડ કર્યું છે. ટૂંકમાં પહેલાં શું નામ હતું તો કે મેક્સ લાઈફ હતું, હવે તો કે એક્સિસ મેક્સ લાઈફ થઈ ગયું. ઇન્સ્યોરન્સની કંપની છે એટલે ઇન્સ્યોરન્સ તો પાછળ લાગે. તો મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સે શુક્રવારે કોઓપરેશન અને નિયમનકારી મંજૂરી મેળવ્યા બાદ કોઓપરેટર શબ્દની જગ્યાએ તો કે એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની જાહેર કરી દીધી છે, કારણ કે એક્સિસ બેંકે આમાં કંઈક 19.99% જેટલો શેર આને લીધો છે, અને સૌથી વધારે છે એટલા માટે એવી રીતના કરવામાં આવ્યું છે, નામમાં ફેરબદલી, બીજું કંઈ નથી. ત્યારબાદ વાત કરીએ તો મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો જેની રચના 2001માં થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં, અને અધ્યક્ષ તો કે અલજીત સિંહ છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ વિશે. ત્યારબાદના થોડાક નામ શેષ થયા હોય એના વિશે જોઈ લઈએ. સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અક્ષયધામ એક્સપ્રેસ થઈ ગયું હતું. મુંબઈ ચર્ચ ગેટનું નામ તો કે સીડી દેશમુખના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. ભોપાલ મેટ્રો, ભોજ મેટ્રો, હાવડા કાકલા મેટ્રો, જેને નેતાજી એક્સપ્રેસ કહેવામાં આવશે. કર્ણાટક હુબલી રેલવે સ્ટેશન સીધા જ રેલવે સ્ટેશન નામ રાખ્યું હતું.
પાટલા પાણી રેલવે સ્ટેશન, તાતિયા માસિયાર રેલવે સ્ટેશન. એમ મધ્યપ્રદેશમાં હરબીગંજ રેલવે સ્ટેશનનું નામ રાની કમલાપતિ રેલવે સ્ટેશન. જ્યારે મડુઆર રેલવે સ્ટેશન, આ બધી રેલવે સ્ટેશનના જ નામ છે. વધારે પડતા બધી યુપીમાં જ આવેલા છે. યુપી જે રેલવે સ્ટેશન તો એટલા બધી સરસામાં હોય, રેલવેની એક્ઝામ હોય તો વધારે યાદ રાખવા ન કરતો. ત્યારબાદ સાઉથ કોરિયાની કાર્યવાહી પ્રમુખ કોને નિમણૂક કરવામાં આવ્યા છે? તો હાન ડક સુને નિમણૂક કરવામાં આવી છે. આપણને ખબર જ છે આ યલોલ પર જે મહાભિયોગ લાગ્યો એ પછી કાર્યકારી આવ્યા છે. તો સાઉથ કોરિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે હાન ડંક સુ, જે રાષ્ટ્રપતિ યુન સુક યલોલ પર મહાભિયોગ લાગ્યો હતો. શા માટે મહાભિયોગ લાગ્યો હતો? કે લશ્કરી શાસન ચલાવ્યું હતું, એટલે કે લો માર્શલ લગાવી દીધું હતું એક દિવસ માટે. તો એ છતાં એટલે કે સરકાર પડી ભાંગી. તેમણે ફરજોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એક દિવસીય પછી દેશમાં સાથીદારોને આશ્વાસન આપ્યો અને નાણાકીય બજારોને શાંત કર્યા છે. કોણીએ? તો કે હાન ડક સુએ. દક્ષિણ કોરિયાની વાત કરીએ તો કેપિટલ સિયોલ છે. શરણ તો કે દક્ષિણ કોરિયા છે અને પ્રમુખ હાલ કોઈ નથી, આ કાર્યકારી છે. ત્યારબાદ સુપર કોમ્પ્યુટિંગ પાવર સાથે વિલો કોન્વેન્ટ જે શિપ છે એ કોણે લોન્ચ કરી છે? તો ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને ફાયદા ગણાય છે. તો ગૂગલે સુપર કોમ્પ્યુટિંગ પાવર સાથે વિલો ક્વોન્ટમ શિપ લોન્ચ કરી છે. અને તાજેતરમાં એનું નામ વિલો છે. અને તાજેતરમાં જ ગૂગલે વિલો તરીકે ઓળખાતી આ નવી ક્વોન્ટમ શિપ લોન્ચ કરી, જે તો કે સુપર કોમ્પ્યુટિંગ ક્યુબેસ્ટ પર આધારિત હશે. અને આ શિપનો ઉપયોગ તો કે ગાણિતિક ગણતરી કરવામાં આવશે, જે તો કે કાર્ય પૂર્ણ કરવા માત્ર 5 મિનિટનો સમય લે. ગમે એવો અઘરો પ્રશ્ન નાખી દઉં નહીં, 5 મિનિટમાં સોલ્વ કરી દે. જે વિશ્વના કેટલાક સૌથી ઝડપી પરંપરાગત કમ્પ્યુટર પૂર્ણ કરવા માટે 10 થી 40 વર્ષ સમય લે છે. એટલે કે 10 વર્ષનો સમય લે એ આ માત્ર 5 મિનિટમાં કરી શકે. તો હવે કેટલો ઉપયોગી છે જોવું છું ને. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ શિપની વાત કરીએ તો તે ભવિષ્યમાં ક્રિપ્ટોગ્રાફી, દવા, ઉર્જા અને અન્ય ક્ષેત્ર પર ઉપયોગમાં લેવાશે. તો ખાસ કરીને યાદ રાખવી, ગૂગલે આને લોન્ચ કરી છે. વિલો એનું નામ છે. ગૂગલની વાત કરીએ તો એની રચના 1998માં, સ્થાપક તો કે લેરી પેજ અને સેઇંગ બ્રિજ હતા. મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે. અને સીઈઓ તો કે સુંદર પિચાઈ છે. પિતૃ કંપની એટલે કે મૂળ કંપની તો કે આલ્ફાબેટ કંપનીમાંથી ગૂગલ આવેલી છે. તમને બધીને ખ્યાલ જ હશે. તો યાદ રાખવી એટલી માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો તમે તમારા સ્વર્ણ અક્ષરે જે કોમેન્ટ પર કરી શકો. અને વિડીયોને લાઇક અથવા તો ડિસલાઇક ન પસંદ આવે, બધીને થોડું જરૂરી હોય કે પસંદ જ આવે. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.